ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવીને, વાત કરીશ હૃદય નીચોવી નીચોવીને. તમે જ્યારે હાયર વેલ્યુ માણસ હોય, ગુણવત્તાસભર માણસ હોય, રિસ્પેક્ટેબલ પરિવારમાંથી આવતા હોય, તમારામાં અનુકંપા હોય, તમારામાં સંવેદના હોય, તમારામાં લાગણીના તંતુ હોય, બીજા માટે માન સન્માન હોય, કોક કંઈક તમારા માટે કરે તો એના માટે કૃતજ્ઞતા હોય, પરગજુ સ્વભાવ હોય, પરોપકારનો સ્વભાવ હોય, આ બધા સતોગુણી ઉચ્ચ ગુણવત્તાસભર માણસના લક્ષણો છે. હવે કળિયુગમાં 2026માં સમસ્યા એ થાય કે આ પ્રકારની ક્વોલિટીસ ધરાવતો જે માણસ છે એ તો બહુ રેર થઈ ગયો છે, કારણ કે વ્યવસ્થાઓ એવી છે. આ પ્રકારની ક્વોલિટી કોઈની અંદર હોય તો એ ગુણ નહીં, સારી વાતની ખામી ગણવામાં આવે, ભૂલ ગણવામાં આવે છે. તમને ચારે બાજુ એવું કહેવામાં આવે કે પીસાઈ જશો, આ દુનિયામાં કળિયુગમાં નહીં જીવી શકો, આ પ્રકારના ગુણો માટે હવે અહીંયા કોઈ સ્થાન નથી, વગેરે વગેરે વગેરે. અને વાત પણ સાચી છે. આ ગુણો કોઈ પણ વ્યક્તિ રાખે એટલે એનું દુઃખી થવું નિશ્ચિત છે. સૂરજના ઉગવા જેવું એનું દુઃખી થવું નિશ્ચિત છે મિત્રો. અને બીજી સમસ્યા એ થાય છે, એક હાયર વેલ્યુ માણસ, જે મેં ગુણોનું વર્ણન કર્યું ને બધું, એ જેની અંદર હોય એ ઘણી બધી વખત, જો દુનિયા આપણું, તમે, હું ગમે એટલા વિડીયો બનાવું, તમે ગમે એટલું જાગૃત રહો, પણ તમે જેવા હોય એવી જ તમે દુનિયાને જુઓ. આ એક કુદરતી ક્રમ છે. આપણું માનસ, આપણું મસ્તિષ્ક, આપણું બ્રેઇન, હ્યુમન બ્રેઇન એ રીતે બનેલું છે. એ ભલે હું અત્યારે વિડીયો બનાવીને તમને કહું, તમે તમારી જાતને કહો કે દુનિયા આમ છે ને તેમ છે ને, પણ અલ્ટિમેટલી છેલ્લે તમે જેવા છો એવું જ તમે દુનિયાને જુઓ છો. પછી થપાટ પડે, તમે હાયર વેલ્યુ પર સામે તમને લોઅર વેલ્યુ, કૃતજ્ઞની, કરેલા ઉપકારને ભૂલી જનારા, ઈર્ષા દ્વેષથી ખદબદતા, ષડયંત્રકારી, ચતુર, ચાલાક, ચબરાક, ચોટીલ લોકો ફટકાવાના તમારા જીવનકાળ દરમિયાન. નિશ્ચિત તમારો એમનો આમનો સામનો થવાનો. તો એ વખતે ઘણી વખત હું જોઉં છું કે હાયર વેલ્યુ માણસ દુઃખી થતો હોય છે કે અરે રે, મેં તો આટલું બધું કર્યું પણ સામેથી મને જશના માથે જોડા મળ્યા, ઉપકારનો બદલો મને અપકારથી મળ્યો, કૃતજ્ઞતાના બદલે મારી સાથે કૃતજ્ઞતા પૂર્ણ વર્તન થયું. એઝ અ યુટ્યુબર પણ મેં ઘણા બધા યુટ્યુબરને સપોર્ટ કર્યો. એ સાવ નાનકડા 200-300 સબસ્ક્રાઈબર હતા એમને, મારી હિન્દી ચેનલની વાત કરું છું. તો જે લોકોને મેં સહયોગ કર્યો એ લોકોએ પણ ભવિષ્યમાં પછી મને રોસ્ટ કરતા વિડીયો બનાવ્યા, મને કોલ આઉટ કરતા વિડીયો બનાવ્યા. અને હું અચંબમાં પડી ગયો કે આ માણસને યાર, તો મેં તો હાથ પકડી અને રેશનલ કોમ્યુનિટીમાં હું આગળ લાવ્યો, કોઈ કારણ નહોતું એની જોડે. પણ સંસાર સમાજ જંગલ છે અને જીવનરૂપી યુદ્ધના ખેલમાં આવું બધું ચાલતું રહે છે. આના થોડાક આધ્યાત્મિક કારણો પણ છે. દુનિયા આસુરનું સર્જન છે ઘણી બધી રીતે, અને આસુરી શક્તિઓ રહેવાની. એટલે આસુરી ગુણો, ઈર્ષા, દ્વેષ, પ્રતિસ્પર્ધા, કોઈના ઉપકારને ભૂલી જવું, કોઈ સારું કરે તો પણ એને ખંજર ભોંકવું, આ બધું રહેવાનું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, દ્વેષ, પ્રતિસ્પર્ધા મનુષ્યમાં છે ને, એટલે તો અસુરનું સર્જન કહીએ છીએ આપણે. એટલે તમારે એક ભૂલ એ નથી કરવાની કે તમે ગુણવત્તા સફર છો, હાયર વેલ્યુ છો, તો સામે તમને એવા માણસો મળશે એવી અપેક્ષા ન કરતા. તમને સામે ગુણવત્તા સફર માણસો મળશે એવી અપેક્ષા બિલકુલ ન કરતા. તમારે રહેવું હોય તો રહો, અને તમારે રહેવું જ પડશે, કારણ કે જન્મથી તમે જેવા હોય એમાં બહુ બદલાવ ન કરી શકો. બહુ તો જાગૃતતાથી બચી શકો કે કોઈ તમારા ગુદામાં મૂળા ના બટકાઈ જાય, એટલી જાગૃતતા રાખી શકો. પણ તમે તો કોકને જઈને મૂળા નહીં જ બટકાઈ શકો. અસ્તિત્વએ, પ્રકૃતિએ તમને એવા નથી બનાયા. એટલે હું મારી આજુબાજુ જોઉં કે ઘણા લોકો, હાયર વેલ્યુ લોકો હોય, ગુણવત્તા સફળ લોકો હોય,
સાત્વિક લોકો એ દુઃખી, એમને એવું થાય છે કે સામે માણસ પણ દુનિયા પાસે અપેક્ષા ન રાખશો, અને તમે પણ જે એને લાયક હોય, જે ડિઝર્વ કરે એવા લોકોને માન સન્માન આપો, એવા લોકો માટે જીવો, એવા લોકો માટે કશુંક કરો. ગાયને દોઈને ગધાડાને પીવડાવશો તો એ તો મૂર્ખતા છે. હા, કૂતરો કઈડે, આપણે કૂતરાને કઈડવા ના જવાય. ના, કૂતરો કઈડે તો ધોકો લઈને ટાંગા પાકી નખાય. પાવાના પાપે કોઈ પાવાના પાપે ના જાય. તમારે દંડા, તમારું કંઈ હણ્યું હોય તો તમારે હાથમાં ધોકો લઈને ન્યાય જાતે કરવો પડે. કાયદો ને વ્યવસ્થા ને સમાજ તો બધો નપુંસક કાયર બનીને બેઠો. તમને થાય કે કોઈ મારું નુકસાન કર્યું, પહેલાં ટાંગા ભાગી નાખો. હા, સમાજ બમાજ તો સમાધાન જ કરાવશે. કાયદો ને વ્યવસ્થા તો તમારી બેયને લૂંટવાના ધંધા કરશે. એટલે તમે એ ભ્રમમાં ના રહેશો. તમે 2% છપરી ન થઈ, એ તમે થઈ નહીં શકો. તમે લોઅર વેલ્યુ ન, તમારે લોહીના ગુણો હોય, DNA જીન્સ ખાનદાની આ બધું આવતું હોય લોહીમાં, એ બધું બદલી ન શકો. પણ તમે કમસે કમ એટલા જાગૃત બનો કે તમે ગાયને દોઈને ગધાડાને ના પીવડે, અથવા તો તમે દુઃખી ના થો. ચલો, તમે નરસિંહ મહેતા, મીરાબાઈ, નામદેવ, તુકારામ, કબીરદાસ જેવા છો, તમને ફરક નથી પડતો તો કરો. પણ તમે એ લેવલે ના હોય તો પછી તમારું મન બગડશે, મન તમારું તૂટશે. તો કમસે કમ આ ના કરો. કારણ કે છેલ્લે આપણા સારા ગુણોના કારણે જો આપણી આંખો આજુબાજુ કાળા કુંડાળા પડી જવાના હોય, આંખો આજુબાજુ કાળા કુંડાળા, આપણા ચહેરા ઉપર તેજ ન રહેવાનું હોય, તો કોઈ મતલબ નથી આ બધા ગુણોને જીવનમાં લઈને ફરવાનો. એટલે ખાનદાની કૃતજ્ઞતા, આ બધું ખાનદાની એક ઉચ્ચ કોટીના વ્યક્તિના લક્ષણ હતો, એ અત્યારે છે નહીં. એટલે તમે જગત પાસે અપેક્ષા ન રાખશો કે ત્યાં આ બધી વસ્તુઓ તમને મળે. તમે રાખો, તમારી જોખમે રાખો આ બધું તમારી ભીતર. કળિયુગ ચરમ પર છે. દિન પ્રતિદિન લગ્નના મંડપની બહાર સાફા બાંધેલા લોકો જો ત્રાજવું લઈને તમને તોલતા હોય, એ સમાજ છે ભાઈ તમારો. તમે કોઈ પણ સમાજમાંથી આવતા હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, તમે કોઈ પણ સમાજમાંથી આવતા, આ જ છે હકીકતો. એટલે દિન પ્રતિદિન બધું તૂટી રહ્યું છે. એટલે રાખો આ બધું, પણ ક્યાંય અપેક્ષા ના રાખશો. કારણ કે હું જોઉં છું કે એ અપેક્ષામાં ઘણા બધા લોકો દુઃખી થાય છે. હું જોઉં છું ઘણા બધા લોકો એ અપેક્ષામાં દુઃખી થાય છે. તો એ મૂર્ખતા છે. એ મૂર્ખતા તમારે નથી કરવાની. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હાઇપ માય વિડીયો, કમેન્ટ. ચેનલના બાયોમાં જઈ કાઉન્સિલિંગ કોલ લઈ શકો છો. મેમ્બરશિપ લો. મેમ્બરશિપમાં આપણે ઘણું બધું એવું સત્ય બોલીએ છીએ જે ભારતનો સમાજ ન પચાવી શકે. અહીંયા ધર્મશાળામાં નથી બોલતા, કિલ્લામાં બોલીએ છીએ.